હે ઓતાકો ફેમ, વેલકમ ટુ મન ટેલ્સ. તો આજે આપણે એક્સપ્લેન કરવા જઈ રહ્યા ચેપ્ટર 99 ઓફ વિન્ડ બ્રેકરનું. તો આપણે અહીંયા જોઈએ છે મિજાકુ સાકુને, જે પ્લાનની એક્સપ્લેનેશન કરે છે કે આપણે ડિફેન્સિવ પ્લાન રાખવો પડશે ટાઉનને પ્રોટેક્ટ કરવા માટે, જે આ થવાની છે ઇન 9 days અને એટ મિડનાઇટ ઓફ 12. તો અહીંયા એ એવી રીતે બોલે છે 00. તો સાકુરાને ખબર નહીં પડતી. તો સાકુરા નીરેને પૂછે છે આ શું કહે છે. તો નીરે કહે છે એને કે મિડનાઇટ કહે છે, મિડનાઇટના 12 વાગે એમ. તો ત્યાં મિજાકુ સાકુ નીરેને કહે છે પ્લીઝ અહીંયા આપણે પ્લેનિંગ ડિસ્કસ કરીએ છીએ, તો તમે ઇન્ટરનલ કોમ્યુનિકેશન ના કરો, એટલે તને કંઈ ક્વેશ્ચન હોય તો તું ડાયરેક્ટલી પૂછી લે એમ કહે છે નીરેને. તો નીરે એને સોરી કહીને ચૂપચાપ બેસી જાય છે. મિજાકુ સાકુ બધાના સ્ટેશન ડિસ્ક્રાઇબ કરે છે. તો એ કહે છે આપણી 3 મેન જગ્યા છે જે આપણે પ્રોટેક્ટ કરવી પડશે. એક છે ફોરેસ્ટ પાર્ક છે, એક રિવર છે અને એક મેન રોડ છે. તો ફોરેસ્ટ પાર્ક શું હોય, મોટું છે થોડુંક. તો એ કહે છે ટીમ જોજો અને કોમોકુ અહીંયા સ્ટેશન કરશે, અહીંયા પ્રોટેક્ટ કરશે, એન્ડોની ટીમને અહીંયા રોકશે. પછી તો મેન રોડ આવશે, ત્યાં ટીમ જીગોકુ અહીંયા સ્ટેશન કરશે, એટલે સુબાકી ચેનની જે બી ટીમ છે ત્યાં અહીંયા પ્રોટેક્ટ કરશે. પછી આવ્યું રિવર. તો રિવરે 3 બ્રિજ છે, તો એ ત્રણેને પ્રોટેક્ટ કરવા પડશે. તો 3 ઇન્ડિવિજ્યુઅલ ટીમ જોશે એ લોકોને ત્યાં પ્રોટેક્ટ કરવા, રિવર સાઈડવાળાને. તો ત્યાં કહે છે કે તો ત્યાં ટેમોન ટીમ પ્રોટેક્ટ કરશે, એટલે હિરાગી, કાજી અને સાકુરાની ટીમ તે 3 બ્રિજને કવર કરશે ઇન્ડિવિજ્યુઅલ. ત્યાં નીરેકુન એને પૂછે છે કે અગર આ તો આપણે બધી પોસિબિલિટી ચેક કરીએ છીએ કે એ લોકો ક્યાંથી આવી શકશે, પણ એ લોકો એક જ જગ્યાએથી આવ્યા, તો એ એક જગ્યાએથી બધા આવ્યા તો બધા એક કેપ્ટન એ લોકોને રોકી નહીં શકે અને એ ડિસ્ટ્રોય કરીને ટાઉનની અંદર આવી જશે. તો એમાં સાકુ કહે છે કે હા, આ સારો ક્વેશ્ચન છે, હું આને આન્સર આપું. તેમાં સાકુ કહે છે કે એનિમીએ આપણને 2 રૂલ્સ આપ્યા છે, જ્યાં સુધી એક પણ બો ફ્યુરીનો માણસ ઊભો હશે ત્યાં સુધી એ લોકો ટાઉનને અટેક નહીં કરે. એટલે બો ફ્યુરીનો કોઈ બી એક જણ બી લડતો હશે ત્યાં સુધી એ લોકો ટાઉનને અડશે બી નહીં. ત્યાં સાકુ એક ગ્રુપ ચેટ નો સ્કેનર આપે છે, કહે છે મારે બધા ટીમમાંથી એક વાઇસ કેપ્ટન જોઈએ છે જે આ ગ્રુપને ફોલો કરી દે. ત્યાં સાકુ કહે છે કે જો તમારા ટીમને બેકઅપ જોઈએ જ્યારે કે એનિમી બહુ વધારે નંબર ઓફ બહુ હોય એ લોકોનો, તો તમારે બેકઅપ જોઈએ તો તમે એ ચેટમાં ક્રોસ મોકલશો. અગર તમે એ ટીમને હેન્ડલ કરી દેશો પોતાની જ રીતે, એટલા ઓછા લોકો આવ્યા ત્યાંથી, તો તમે અહીંયા ઓ મોકલશો. નીરે પાછો પૂછે છે અગર એ લોકોએ જે ટાઈમ કીધો એ ટાઈમે એ લોકો ના આવ્યા તો શું. ઉમિયા એને કહે છે કે ના, એવું કંઈ નહીં થાય, કેમ કે એ લોકો જ્યારે ફ્યુરિનમાં હતા તો એ લોકો જે કીધું એ લોકો કરતા હતા, એટલે એ નેવર બેક ટુ અવર વર્ડ્સ એવું થતું હતું કે એમના શબ્દોથી પાછા નહોતા હતા, તો એ લોકો આવશે જ, એ ગેરંટી છે. પછી પૂછે છે ઉમિયા ક્યાં ઊભો રહેશે, ઉમિયા ક્યાં પ્રોટેક્ટ કરશે સ્ટેશનમાં. તો એ સાકુને રિપ્લાય આપે છે ઉમિયા આપણા સ્કૂલ ગ્રાઉન્ડમાં રહેશે. જે સેકન્ડ રૂલ છે એનિમીનો કે ઉમિયા સ્કૂલ ગ્રાઉન્ડને લીવ નહીં કરે. પર ઉમિયા ટાઉનમાં દેખાઈ ગયો તો એ લોકો ટાઉનને ડિસ્ટ્રોય કરવા લાગશે, એ ફર્સ્ટ રૂલ એમનો બ્રેક કરી દેશે, એવું એમને લોકોએ કીધેલું છે. આ 2 રૂલ્સ છે. પહેલાં તો ઉમિયા એ સ્કૂલ ગ્રાઉન્ડમાં જ રહેશે, એ ટાઉનમાં ના દેખાવો જોઈએ, અગર દેખાશે તો એ પહેલો રૂલ નહીં માને. અને ફર્સ્ટ રૂલ છે એમનો કે એ લોકો ટાઉનને ડિસ્ટ્રોય નહીં કરે જ્યાં સુધી એક પણ બો ફ્યુરીનો ગાય લડતો હશે, ફાઇટ કરતો હશે એમની અગેન્સ્ટ. તે આપણે બ્રિજ પર પાછા આવી જઈએ છીએ અને બ્રિજ પર સાકુરા જોઈ રહ્યો છે કે આ ઓલમોસ્ટ ટાઈમ થઈ ગયો છે, પણ એ લોકો હજી એટલે થવાનો છે, હજી આવ્યા નથી. તો બીજા ગાઈસ કહે છે અગર એ લોકો નહીં આવે તો આપણે સામેથી એ લોકો જે હશે ને ત્યાં જતા રહીશું એમ કહે છે. પણ પછી અચાનક બહુ બધા લોકો આવવા લાગે છે અને એ લોકો જોવે છે એ લોકો બહુ એક્સેસ નંબરમાં છે. તો ઓલા ગ્રુપ ચેટમાં એ લોકો ક્રોસ મોકલવા લાગે છે, એમ જ બીજા બધા કેપ્ટન બી ત્યાં ક્રોસ મોકલવા લાગે છે. એટલે બધે બહુ બધા લોકો આવ્યા છે અટેક કરવા, એમ બધે એ લોકો ઓવરપાવર્ડ છે એન્ડોની ટીમવાળા. એ લોકો કહે છે વોટ ઇઝ હેપનિંગ, મતલબ શું થઈ રહ્યું છે, આ બહુ બધા લોકો આવી ગયા છે, એ લોકોના નંબરથી ડબલ યા ટ્રિપલ ખબર નહીં. હવે આપણે જોઈશું નેક્સ્ટ ચેપ્ટરમાં ફાઇટ જે થશે એ બહુ મજા આવવાની છે. તો બન્યા રહો મન ટેલ્સમાં. અને અગર તમને આ કોન્ટેન્ટ સારો લાગે છે તો લાઈક કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. તો થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ.